हेलो एवरीबडी। लास्ट लेक्चरनी अंदर આપણે રેડિયો એક્ટિવિટી વિશેની વિસ્તારથી ચર્ચાઓ કરેલી છે। એમાં આપણે રેડિયો એક્ટિવ વિકિરણ, રેડિયો એક્ટિવ તત્વ, આલ્ફા કણ, બીટા કણ અને ગેમાની પણ આપણે ચર્ચાઓ કરેલી છે। એનો ક્ષય કેવી રીતે થાય છે તે, અને સાથે સાથે આપણે વિભંજનની ચર્ચા કરી। જે રેડિયો એક્ટિવ જે વિભંજનનો અથવા તો ક્ષયનો જો આપણે કહીએ તો તે નિયમ પણ આપણે ચર્ચામાં લીધેલો અને એનું સૂત્ર પણ આપણે મેળવેલું, અને એ સૂત્ર પર આધારિત આપણે ક્ષય વક્રની પણ વિસ્તારથી ચર્ચા કરેલી છે। આગળ કીધું એ મુજબ આ જે ટૉપિકો છે એ ટૉપિકો સૌથી અગત્યના ટૉપિકો છે, જે બોર્ડ માટે પણ ખૂબ જ અગત્યના છે। લાસ્ટ ટાઈમ આપણે જે સૂત્ર મેળવેલ હતું તે n બરાબર n0 e⁻ છે, જ્યાં n એ t સમયે અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા છે। n0 એ t બરાબર 0 સમયે, એટલે કે શરૂઆતમાં જે રેડિયો એક્ટિવ પદાર્થ હોય, નમૂનો હોય, એમાં ન્યુક્લિયસોની સંખ્યા છે। લેમ્બડા એ ક્ષય નિયતાંક છે અને ટી સમય છે, અને એના ઉપરથી જ આપણે રેડિયો એક્ટિવિટી માટે ક્યાં તો આઈ અથવા તો આપણે આરનો ઉપયોગ કરતા હતા, અને એનો જે સૂત્ર હતું એ આર બરાબર R0 અહીં e⁻ લખી શકાય, જ્યાં આર એ ટી સમયની રેડિયો એક્ટિવિટી છે, જેને આપણે વિભંજનનો દર પણ કહી શકાય, જેને આપણે સ્મોલ dn/dt વડે પણ દર્શાવેલું, અને અહીં આ શરૂઆતની રેડિયો એક્ટિવિટી કહેવાશે। અને છેલ્લે દળના સંદર્ભમાં m બરાબર m0 અને e⁻ પણ લખી શકીએ। તો આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને આજે આપણે એના પર આધારિત જે થિયરીઓ છે એની આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે રેડિયો એક્ટિવ જે પદાર્થો હોય, જે નમૂનો છે, એના અર્ધ જીવનકાળ વિશે ચર્ચા કરીશું। એને આપણે અર્ધ આયુ પણ કહીશું। તો સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈ લઈએ। તો રેડિયો એક્ટિવ પદાર્થ અથવા તો નમૂનાનો અર્ધ જીવનકાળ એટલે શું? તો જે સમયગાળામાં રેડિયો એક્ટિવ પદાર્થના જે ન્યુક્લિયસોની જે સંખ્યા છે, નમૂનાની જે ન્યુક્લિયસોની સંખ્યા એ એના પ્રારંભના જે ન્યુક્લિયસોની સંખ્યા હોય એના કરતાં અડધી થાય। એટલે કે જો ધારો કે આપણે અહીં આ રીતે લખી શકાય, n બરાબર n0/2 થાય, ત્યારે જે સમય હોય એ સમયને આપણે τ½ અથવા તો અર્ધ આયુ અથવા તો એને અર્ધ જીવનકાળ કહી શકાય। ફરી એકવાર આ જે વ્યાખ્યા છે તેને જોઈ લઈએ કે જે સમયગાળામાં રેડિયો એક્ટિવ પદાર્થના ન્યુક્લિયસોની જે સંખ્યા છે એ ન્યુક્લિયસોની સંખ્યા એ તેના પ્રારંભના ન્યુક્લિયસોની જે સંખ્યા છે એના કરતાં અડધી થાય, તો ત્યારે તે સમયગાળાને આપણે અહીં અર્ધ આયુ અથવા તો અર્ધ જીવનકાળ τ½ વડે દર્શાવીશું। તો હવે જે આપણા પાસે રેડિયો એક્ટિવ ક્ષય અથવા તો વિભંજનનો જે ચરઘાતાંકીય નિયમ છે એનો ઉપયોગ કરીએ, એમાં કિંમતો મૂકી દઈએ અને એના ઉપરથી જે ક્ષય નિયતાંક છે તે અને અર્ધ આયુ પર આધારિત જે સમીકરણ છે તે મેળવીશું। તો ફરી એકવાર અહીં આપણે રેડિયો એક્ટિવ ક્ષયનો ચરઘાતાંકીય નિયમ પરથી અહીં n n0 e⁻ થશે। હવે જો ધારો કે n n0/2 લખી દઈએ તો n0 / 2 n0 e⁻
હવે જો અહીં n બરાબર n0/2 લીધું, માટે t બરાબર τ1/2 લેવું પડશે. સો અહીં લખાશે τ1/2. હવે આ n0 અને n0 કેન્સલ આઉટ થયા. સો 1/2 ઇઝ ઇક્વલ ટુ e લેમ્બડા τ1/2 થશે. માટે 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/e લેમ્બડા τ1/2 થશે. આ રીતે આપણે લખી શકાય. હવે આને ઉલટાવી દઈએ. સો અહીં 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા e લેમ્બડા τ1/2. સો e લેમ્બડા τ1/2 ઇઝ ઇક્વલ ટુ 2 થશે. તો આ રીતે અહીં આપણે જે e લેમ્બડા τ1/2 ઇઝ ઇક્વલ ટુ આપણને 2 મળશે. હવે આ જે સ્વરૂપ છે તે ઘાતાંકીય સ્વરૂપ છે. જો લોગેરિધમ સ્વરૂપ જો આપણે મેળવવું હોય તો અહીં આ રીતે આપણે લખી શકીએ. માટે લેમ્બડા τ1/2 ઇઝ ઇક્વલ ટુ ln અહીંયા 2 થશે. તમે જોઈ શકો છો ln નો મતલબ આપણે log ટુ ધ બેઝ e કહેવાશે અને ln 2 લખાશે. પરંતુ આપણે જાણીએ છીએ કે અહીં ln જે છે એનો સંબંધ ln લખીએ તો એનો ધારો કે ln 2 છે તો એને લોગમાં જો ફેરવવો હોય, આધાર જો 10 કરવો હોય, ધારો કે આ રીતે log 10 log 2 ટુ ધ બેઝ 10 જો કરવું હોય તો અહીં 2.303 આના વચ્ચેનો જે સંબંધ છે એના વડે, એટલે કે ln અને log 10 વચ્ચેનો જે સંબંધ છે એ 2.303 જે આપણે લખીએ છીએ એટલા વડે ગુણવું પડે. અહીંયા કોઈ પણ સંખ્યા હોઈ શકે, અહીંયા 2 છે તો અહીંયા 2 પણ આપણે લખવી પડે. તો આ રીતે આપણે અહીં આ જે ln 2 છે એને આપણે લખી શકીએ. માટે જો લખવું હોય તો આ રીતે લેમ્બડા τ1/2 ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે કિંમત છે તે લખી દઈએ તો અહીં ln 2 ઇઝ ઇક્વલ ટુ 2.303 અહીં log 2 ટુ ધ બેઝ 10. આ એનો રિલેશન છે ln અને log 10 વચ્ચેનું. તો આ રીતે આપણે લેમ્બડા τ1/2 ઇઝ ઇક્વલ ટુ 2.303 log 2 ટુ ધ બેઝ 10 લખી શકીએ. હવે આ જે આપણે લોગ ટેબલમાં જો અહીં જે 2નો લોગ જોવો હોય તો એનો મતલબ 2000નો લોગ જોવો પડે. અહીં એક જ આંકડો છે માટે 0 પોઈન્ટ લખાય કે જે કિંમત આપણે જાણીએ છીએ 0.3010 જેટલી હોય છે. તો આની જે કિંમત છે તે 0.3010 જેટલી છે. માટે હવે અહીં લખી દઈએ. માટે લેમ્બડા τ1/2 ઇઝ ઇક્વલ ટુ 2.303 ઇન્ટુ આ જે આપણા પાસે log 2 છે એની જે વેલ્યુ મળે છે એ 0.3010 છે. હવે અહીંયા 2નો ગુણાકાર કરી દઈએ તો 2.303 ઇન્ટુ 0.3010 તો અહીં આપણને આન્સર મળશે. સો લેમ્બડા τ1/2 ઇઝ ઇક્વલ ટુ 0.6932. આપણે 693 પણ લખી શકાય છે. અહીંયા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ, સો τ1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 અહીંયા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ લખી દઈએ અને ડિવાઇડેડ બાય લેમ્બડા. તો અહીં જે આ ઇક્વેશન મળે છે એ અર્ધ આયુ જે છે એ અર્ધ આયુ એટલે અહીંયા લખવું હોય તો લખી શકાય રેડિયો એક્ટિવ પદાર્થનો અથવા નમૂનાનો અર્ધ આયુ. એટલે τ1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય લેમ્બડા, જ્યાં લેમ્બડા ને આપણે ક્ષય નિયતાંક, વિભંજનનો અચળાંક કહી શકીએ. અને તમે જોઈ શકો છો કે આ જે રેડિયો એક્ટિવ
નમૂનો છે અથવા પદાર્થ જે છે એનો અર્ધ જીવનકાળ એ લેમડાના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો અર્થ જ એવો થયો કે જો લેમડાની વેલ્યુ વધારે હશે તો અહીં આ જે τ½ જે છે એ ઓછો હશે, એટલે કે અર્ધ જીવનકાળ ઓછો થશે. એનો અર્થ એમ થયો કે એ અલ્પજીવી હશે. જો આ લેમડાની કિંમત ઓછી હશે તો τ½ કિંમત પણ મોટી હશે. એનો મતલબ કે એ થોડો દીર્ઘજીવી પણ કહી શકાય. તો આ રીતે આને આપણે સૂત્ર વડે સૂત્ર મેળવી શકાય. બીજી પણ એક વાત આપણે કીધી ત્યાં ઉપર કે n બરાબર n0 પરથી n0 e−λt સૂત્ર તો મેળવેલું, પણ આપણે જાણીએ છીએ કે I અથવા તો R જેને આપણે રેડિયો એક્ટિવિટી કહીએ છીએ એ રેડિયો એક્ટિવિટી ઇઝ પ્રપોઝનલ ટુ, એટલે કે એ n કેપિટલ N જે છે એના સમપ્રમાણમાં હોય છે. અને તેથી આપણે આ જે ઇક્વેશન હતું તે લખતા હતા R બરાબર R0 e−λt, અને આના ઉપરથી પણ આપણે જે કિંમતના સંદર્ભમાં કહીએ તો અહીંયા આ જ રીતે મેળવી શકાય. પરંતુ અહીં જો વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકીએ કે જે સમયગાળાની અંદર રેડિયો એક્ટિવ જે પદાર્થ છે એની રેડિયો એક્ટિવિટી એ જો પ્રારંભિક રેડિયો એક્ટિવિટી કરતાં અહીં અડધી થઈ જાય, એટલે કે R બરાબર જો R0/2 થાય તો તે સમયગાળાને આપણે અહીં જે રેડિયો એક્ટિવ પદાર્થ છે, નમૂનો છે, એનો અર્ધ જીવનકાળ કહી શકાય. તો આ રીતે આપણે રેડિયો એક્ટિવિટીના સંદર્ભમાં પણ વ્યાખ્યા આપી શકાય. હવે રેડિયો એક્ટિવ જે પદાર્થ છે એ પદાર્થનો સરેરાશ જીવનકાળ વિશે આપણે ચર્ચાઓ કરીશું. આપણે જે રીતે અર્ધ આયુની વ્યાખ્યા આપી કે જે સમયગાળાની અંદર જે રેડિયો એક્ટિવ જે પદાર્થ છે એના ન્યુક્લિયસોની જો સંખ્યા એના પ્રારંભના જે ન્યુક્લિયસોની સંખ્યા છે એના કરતાં અડધી થાય તો તે સમયગાળાને આપણે અર્ધ આયુ કહીએ છીએ. એ જ રીતે એમ પણ કહી શકાય કે જે સમયગાળાની અંદર જે રેડિયો એક્ટિવ પદાર્થની જે રેડિયો એક્ટિવિટી છે એ મૂળ એક્ટિવિટી એ જો પ્રારંભની એક્ટિવિટી જો મૂળ એક્ટિવિટી એટલે કે પ્રારંભની જે એક્ટિવિટી છે એના કરતાં અડધી થઈ જાય તો ત્યારે પણ તે સમયગાળાને આપણે અર્ધ આયુ કહી શકાય. તમે મૂળ એક્ટિવિટી પણ કહી શકો, પ્રારંભની એક્ટિવિટી પણ અહીં કહી શકો છો. તો એ જ પ્રમાણે આપણે જો કોઈ રેડિયો એક્ટિવ પદાર્થ હોય, નમૂનો હોય, તત્વ હોય તો એનો સરેરાશ જીવનકાળ જો આપણે શોધવો હોય તો આપણે આ રીતે કહી શકાય કે જે સમયગાળામાં જે રેડિયો એક્ટિવ પદાર્થ જે છે એની રેડિયો એક્ટિવિટી એ તેની જે મૂળ અથવા તો પ્રારંભની જે રેડિયો એક્ટિવિટી છે એના કરતાં જો ઈમાં ભાગની થઈ જાય તો ત્યારે તે સમયગાળાને આપણે સરેરાશ જીવનકાળ કહીએ છીએ, જેને આપણે અહીં ટ વડે દર્શાવીએ છીએ. તો આ વ્યાખ્યા છે એનો પણ આપણે ઉપયોગ કરીને એનું જે સૂત્ર છે તે મેળવી શકીએ. પરંતુ આપણે જે થિયરી પર આધારિત જે વાતો કરવાની છે તે હવે અહીં જોઈશું. તો અહીં લખી શકાય કે સરેરાશ રેડિયો એક્ટિવ પદાર્થ તત્વ નમૂનાનો સરેરાશ જીવનકાળ એને જો આપણે ધારો કે ટ વડે દર્શાવીશું તો અહીં લખી શકાય ટ બરાબર બધા જે ન્યુક્લિયસો છે ના જીવનકાળનો સરવાળો ભાગ્યા જે કુલ ન્યુક્લિયસો
ની સંખ્યા. તો આ રીતે પણ આપણે બધા ન્યુક્લિયસોના જીવનકાળનો જો સરવાળો કરી નાખીએ તો ધારો કે N0 જેટલા જો ન્યુક્લિયસો હોય તો એ બધા N0 જેટલા ન્યુક્લિયસોનો સરેરાશ એટલે સરવાળો કરી દો અને ભાગ્યા ન્યુક્લિયસોની સંખ્યા એટલે N0 વડે જો ભાગી દઈએ તો આપણને એક સરેરાશ રેડિયોએક્ટિવ પદાર્થનો સરેરાશ જીવનકાળ મળી જશે. હવે ધારો કે આપણે એવું લખીએ કે ધારો કે શરૂઆતમાં ધારો કે T બરાબર 0 સમયે રેડિયોએક્ટિવ પદાર્થમાં ન્યુક્લિયસોની સંખ્યા N0 છે. હવે T બરાબર T સમયે અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા N થાય છે. એટલે કે આટલી સંખ્યા હતી તેમાંથી N જેટલી સંખ્યા એટલે થોડી જે સંખ્યા ઘટી જશે અને N જેટલી સંખ્યા થાય છે. હવે ધારો કે લખીએ કે T અને T પ્લસ dt સમયમાં સ્મોલ dn જેટલા એટલે T અને T પ્લસ dt સમય એટલે કે dt સમયમાં dn જેટલા ન્યુક્લિયસોનું વિભંજન થાય છે. વિભંજન થાય છે, ક્ષય થાય છે એમ કહી શકાય. એટલે કે T અને T પ્લસ ડેલ્ટા સમયમાં એનો મતલબ કે dt જેટલા સમયની અંદર અહીં dn જેટલા ન્યુક્લિયસોનું વિભંજન અથવા તો ક્ષય થાય છે. પણ આપણે જાણીએ છીએ કે અહીં આ જે dt છે તે ઘણું જ નાનું છે અને ઘણું જ નાનું છે એટલે આપણે એમ કહી શકાય કે દરેક dn જેટલા જ્યારે ન્યુક્લિયસો હશે એ ન્યુક્લિયસોનું જે વિભંજન થાય એ માટે લાગતો જે સમય હોય એ લાગતો સમય આપણે અહીં dt પણ કહી શકાય અથવા તો લગભગ આપણે જો કહેવું હોય તો t જેટલો લઈ શકાશે. તો અહીં આપણે લખવું હોય તો એમ લખી શકાય કે dt અતિ સૂક્ષ્મ હોવાથી દરેક dn જેટલા ન્યુક્લિયસોનું વિભંજન માટે લાગતો સમય સ્મોલ t લગભગ t જેટલો લઈ શકાય. માટે dn ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસોનો કુલ જીવનકાળ એ જો લખવું હોય તો T ઇન્ટુ dn જેટલું. એક dn માટે આટલું તો T જેટલા ટાઈમ માટે T ઇન્ટુ dn જેટલું થશે. માટે જો આપણે લખીએ તો બધા જ N0 ન્યુક્લિયસો જે છે એટલે શરૂઆતના ન્યુક્લિયસોનો કુલ જીવનકાળ ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું તો અહીં T ઇન્ટુ dn લખીએ અને એનું સંકલન કરી દઈએ ક્યાંથી તો 0 થી N0 સુધી. એટલે કે 0 થી N0 સુધીમાં જે બધા છે એનો આપણે આ સરવાળો કરી દીધો અને આ T ઇન્ટુ dn જેટલો જીવનકાળ મળી જશે. એટલે બધા જ N0 ન્યુક્લિયસોનો કુલ જીવનકાળ અહીં મળી જશે
જે આપણે અહીં બધા ન્યુક્લિયસોના જીવનકાળનો સરવાળો જે અહીં આપણને મળે છે, અને ડિવાઇડેડ બાય કુલ ન્યુક્લિયસોની સંખ્યા. અહીં N0 લખ્યું તો અહીંયા પણ N0 લખવું પડશે. તો હવે આપણે જો સરેરાશ જીવનકાળની વ્યાખ્યા મુજબ જો આપણે લખીએ તો અહીં આ રીતે લખાશે. હવે રેડિયો એક્ટિવ પદાર્થનો સરેરાશ જીવનકાળ ઇઝ ઇક્વલ ટુ, અહીં આ રીતે લખીશું કે બધા N0 ન્યુક્લિયસો જે છે એ ન્યુક્લિયસોનો જીવનકાળનો સરવાળો ભાગ્યા N0. આ ટોટલ આપણને મળી ગયો છે સરેરાશ કુલ જીવનકાળ. તો અહીં આપણે આ રીતે લખી શકાય, સંકલન 0 થી N 0 અને T ઇન્ટુ dN અને ડિવાઇડેડ બાય N0 માટે અહીં ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આ N0 ને સાઈડ પર લઈ લઈએ અને આ ઇન્ટિગ્રેશન 0 ટુ N0 અહીં T ઇન્ટુ dN થશે. તો આ એક સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે અહીં આપણા પાસે જે સ્વરૂપ છે એમાં ઇન્ટિગ્રેશન 0 ટુ N0 T ઇન્ટુ dN સ્વરૂપ છે. હવે dN આપણને આપેલું નથી, પરંતુ રેડિયો એક્ટિવ વિભંજનનો જે ક્ષયનો જે ચરઘાતાંકીય નિયમ છે એનું ઇક્વેશન આપણને ખબર છે. તો એ શરૂઆતમાં લખી દઈએ પહેલાં. તો અહીં હવે આપણે લખીશું રેડિયો એક્ટિવ ક્ષયના ચર ઘાતાંકીય નિયમ મુજબ અહીં N ઇઝ ઇક્વલ ટુ N0 e રેઝ ટુ માઇનસ લેમડા ટી છે. હવે dN જોઈએ છે આપણને, માટે આનું વિકલન જો ટીની સાપેક્ષ કરી નાખીએ તો dN બાય dt ટીની સાપેક્ષ કરીએ છીએ તો N0 તો કોન્સ્ટન્ટ રહેશે. e રેઝ ટુ x હોય ધારો કે, તો e રેઝ ટુ xનું વિકલન e રેઝ ટુ x જ કહેવાય. માટે અહીં e રેઝ ટુ માઇનસ લેમડા ટીનું જો ટીની સાપેક્ષનું વિકલન કહીએ તો એટલું જ રહેશે. અને ઇન્ટુ અહીં આ જે આપણા પાસે માઇનસ લેમડા ટી છે એનું ફરીથી પાછું વિકલન કરવું પડે. તો માઇનસ લેમડા ટીનું વિકલન માઇનસ લેમડા થશે. માટે હવે dN ઇઝ ઇક્વલ ટુ, આ માઇનસ નિશાની આગળ લઈ લો, માઇનસ લેમડા આ N0 લઈ લીધું, અહીં e રેઝ ટુ માઇનસ લેમડા ટી ઇન્ટુ અહીં dt થશે. ફરી એકવાર, તો અહીં N0 કોન્સ્ટન્ટ, e રેઝ ટુ માઇનસ લેમડા ટીનું વિકલન એટલું જ થાય, અને અહીં માઇનસ લેમડા ટીનું વિકલન માઇનસ લેમડા. સો માઇનસ લેમડા ઇન્ટુ N0 e રેઝ ટુ માઇનસ લેમડા ટી ઇન્ટુ dt થશે. તો આ જે કિંમત જે છે સમીકરણ નંબર, ધારો કે આને 2 કહી દઈએ, તો સમીકરણ નંબર 2 એટલે સમીકરણ નંબર 1 અને 2 પરથી, સમીકરણ નંબર 1 અને 2 પરથી જો આપણે લખીએ તો અહીં ઇઝ ઇક્વલ ટુ 1 અપન N0 ઇન્ટિગ્રેશન 0 ટુ N0 અને ટી સ્મોલ ટી આ પાછું આવશે, એટલે કૌંસમાં અહીં માઇનસ લેમડા N0 e રેઝ ટુ માઇનસ લેમડા ટી ઇન્ટુ dt થશે. અહીં જે આ ટી છે તેમનો તેમ N0 1 અપન N0, અહીં dNની કિંમત લખી દીધી તો માઇનસ લેમડા N0 e રેઝ ટુ માઇનસ લેમડા ટી ઇન્ટુ dt થશે. તો આ અને અહીંયાથી આ કેન્સલ આઉટ થશે, અને આ જે કિંમત માઇનસ છે તે અહીં બહાર આવી જશે. સો
ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ લેમડાને બહાર લઈ લઈએ. સો લેમડા અને અહીં ઇન્ટિગ્રેશન 0 ટુ n0 અને કાઉન્સમાં અહીં ટી ઇન્ટુ આ માઇનસ લેમડા કોમન છે, આ ટી અને ઈ રેઝ ટુ માઇનસ લેમડા ટી ઇન્ટુ ડીટી થશે. હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં ચલ જે છે તે ટી છે, પરંતુ અહીં જે લિમિટ જે છે તે 0 અને n0 સ્વરૂપમાં છે. તો સૌપ્રથમ આપણે ટીની લિમિટ બદલવી પડશે. તો આ જે સમીકરણ આપણને મળે છે એને આપણે એના ઉપરથી આપણે પહેલાં જે ટીના સ્વરૂપમાં એની લિમિટ લખી દેવી પડે અને ત્યારબાદ એનું સંકલન કરીએ. અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીં બે વિધેય છે, એક તો ટી છે, બીજું ઈ રેઝ ટુ માઇનસ લેમડા ટી જેટલું વિધેય છે. તો એનું આપણે સંકલન કરવું પડે. એ જે સંકલનનો જે જવાબ આવશે તે આપણો ફાઇનલ આન્સર થશે. હવે આ જે ટો ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટિગ્રેશન 0 ટુ n0 ટી ઈ રેઝ ટુ માઇનસ લેમડા ટી ઇન્ટુ ડીટી છે, પરંતુ અહીં ચલ જો ટી હોય તો આપણે આ n0 અને 0 સ્વરૂપને પણ આપણે અહીં બદલવું પડશે. તો આપણે જો જાણીએ છીએ કે જો n બરાબર જો n0 હશે તો એનો મતલબ એમ થાય કે હોય ત્યારે જો ટાઈમ જો કહીએ તો એ શરૂઆતનો ટાઈમ છે એટલે t બરાબર 0 લખાશે, અને જ્યારે એનો સંપૂર્ણ ક્ષય થઈ જાય એટલે n બરાબર જો 0 થઈ જશે ત્યારે આપણે એમ જો કહીએ તો તે જ આપણો હોય ત્યારે આપણે t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનિટી લઈ લઈશું. એટલે ઘણા સમય પછી એનો ક્ષય થઈ જાય છે. તો હવે જો ટીના રેન્જ આપણને મળે છે તો એ કિંમતો અહીં મૂકી દઈએ તો ટો ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા. હવે ઇન્ટિગ્રેશનમાં જ્યાં n0 છે ત્યાં 0 લખવું પડશે અહીં, અને જ્યાં 0 છે ત્યાં ઇન્ફાઇનિટી લખવું પડશે. સો અહીં ટી ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ લેમડા ટી ઇન્ટુ ડીટી થશે. તો હવે જોઈ શકાય છે કે અહીં આ જે ચલ ટી છે તો આ સ્વરૂપ પણ અહીં ટી ઇઝ ઇક્વલ ટુ 0 છે ને ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનિટી. હવે જો આ લિમિટ જો આપણે ચેન્જ કરી નાખીએ, બદલી નાખીએ તો ઋણ નિશાની આવશે અને આ ઋણ નિશાની છે એમ મળીને પ્લસ થઈ જશે. માટે ટો અહીં ઇઝ ઇક્વલ ટુ એટલે આ લિમિટ ચેન્જ કરીએ છીએ તો એ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ અહીં લેમડા ઇન્ટિગ્રેશન 0 ટુ હવે ઇન્ફાઇનિટી થશે ટી ઈ રેઝ ટુ માઇનસ લેમડા ટી ઇન્ટુ ડીટી થશે. હવે અહીં આ જે બે વિધેયો જે થયા એનું આપણે સંકલન કરવાનું છે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં લેમડા તો લખી દઈએ, અને આ કેવી રીતે થાય છે તે બરાબર ધ્યાનથી જુઓ. હવે અહીં જે રીતે આપણે વિકલનમાં ગુણાકારનો જે નિયમ છે એની અંદર પણ સંકલનમાં પણ આ જ પ્રકારનો નિયમ છે. તેમાં જો તમે જોઈ શકો છો કે આ જે ટી છે એ તેમનો તેમ રવા દેવાનું, અને અહીં ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ ઇન્ફાઇનિટી અને ઈ રેઝ ટુ આ બીજું વિધેય, અને પહેલું વિધેય કહીએ અને બીજું વિધેય તો માઇનસ લેમડા ટી ઇન્ટુ ડીટી થશે. એટલે આ રીતે આપણે લખી શકાય. શરૂઆતમાં આપણે પહેલું વિધેય તેમનું તેમ અને બીજું જે વિધેય છે એનું સંકલન આપણે લખી દેવાનું છે ઇન્ટુ ડીટી, અને ત્યારબાદ માઇનસ નિશાની આવશે. ત્યારબાદ સૌ પ્રથમ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફાઇનિટી લખાય જે છે તે. ત્યારબાદ આ જે આપણા પાસે પહેલું જે વિધેય છે એનું વિકલન લખવું પડે. એનું વિકલનનો મતલબ એવો થાય કે ડીટી બાય ડીટી, ટીનું ડી બાય ડીટી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ અહીં તો 1 જ થઈ જશે, પણ આપણે આ રીતે લખીશું. અને ફરી એકવાર ઇન્ટિગ્રેશન અહીંયા 0 ટુ ઇન્ફાઇનિટી, અને અહીં આ રીતે આપણે કાઉન્સમાં લખી દઈશું 0 ટુ ઇન્ફાઇનિટી ઈ રેઝ ટુ માઇનસ લેમડા ટી ઇન્ટુ ડીટી. આ જે આપણા પાસે ઈ રેઝ ટુ લેમડા માઇનસ લેમડા ટી ઇન્ટુ ડીટી એ આ સંકલન માટે છે, અને આ સંકલન માટેનું જે ડીટી છે તે આપણે અહીં બહાર લખી દઈએ છીએ. તમે જોઈ શકો છો કે આ જે લખીએ છીએ તે આ ડીટી એ આ સંકલન માટે, અને આ ડીટી છે તે આ સંકલન માટે છે.
ફરી એકવાર પહેલું જે વિધેય તેમનું તેમ લખ્યું, બીજા વિધેયનું ઇન્ટિગ્રેશન જેમ છે તેમ 0 ટુ ઇન્ફાઇનિટી ઇન્ટુ ડીટી માઇનસ પહેલું વિધેય છે એનું વિકલન અહીં, અને તે પણ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફાઇનિટી સંકલનમાં, અને બીજું સંકલન 0 ટુ ઇન્ફાઇનિટી અને બીજા વિધેય જે રીતે અહીં છે એ જ અહીં આપણે મૂકવાનું છે, અને આખા કૌંસની બહાર જે ડીટી છે તે આ પહેલું જે સંકલન છે તે. તો આ રીતે આપણે અહીં જે બે વિધેય છે એનું સંકલન મેળવી શકાય. આને ધારો કે આપણે યુ કહીએ અને વી કહીએ તો અહીં યુ લખાય, વીનું સંકલન લખવું પડે, માઇનસ અહીંયા યુનું વિકલન કરવું પડે, અને અહીં વીનું સંકલન કરવું પડે, અને અહીં જે રીતે એનો ચલ હોય તે રીતે લખી શકાય. તો આ રીતે આપણે સંકલન મેળવી શકાય છે. તો મેળવીએ લેમ્બડા. હવે અહીં આ સંકલન છે તે આપણે જોઈ લઈએ તો ટી ઇન્ટુ ઈ રેસ ટુ લેમ્બડા માઇનસ લેમ્બડા ટીનું સંકલન એટલું જ થશે, અને ડિવાઇડેડ બાય જો આપણે કહીએ તો આનું વિકલન કરવું પડે. જે આપણે ઈ રેસ ટુ એક્સ હોય તો તેનું સંકલન તેનું તે જ, પણ જે ઉપરનો જે ઘાત હોય એટલે કે જે કોઈ બી ઘાતાંક છે સાથે એનું વિકલન કરીને આપણે છેદમાં લખીએ છીએ. તો અહીં આ રીતે લખાશે, અને અહીંયા 0થી આ ઇન્ફાઇનિટી થશે. તો આ આપણા પાસે આ બધાની બહાર છે લેમ્બડા. હવે આ જે કિંમત છે તે આપણે અહીં લખી દીધી છે, માઇનસ હવે ડીટી બાય ડીટી એટલે 1 થયું, માટે ઇન્ટિગ્રેશન અહીં 0થી ઇન્ફાઇનિટી. હવે આનું સંકલન જો લખીએ તો એનું સંકલન ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા ટી તો ખરું જ, પણ ડિવાઇડેડ બાય પાછું માઇનસ લેમ્બડા થશે આ રીતે, અને અહીં બહાર તો આપણા પાસે ડીટી છે. ફરી એકવાર ડીટી બાય ડીટી એટલે અહીં 1 થયું, આનું સંકલન તેનું તે, આનું ફરી પાછું વિકલન કરીને છેદમાં લખવું પડે, માઇનસ લેમ્બડા થયું. હવે આ માઇનસ અને આ માઇનસ અહીં પ્લસ થઈ જશે, અને આ જ્યારે કિંમત મૂકીશું તો અહીં લેમ્બડા અને કાઉન્સમાં તમે જોઈ શકો છો કે ઇન્ફાઇનિટી અહીં લખીશું તો ઈ રેસ ટુ ઇન્ફાઇનિટી લખીએ તો ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનિટી એટલે 0 થશે, અને એ જો 0 હોય અને આ કિંમત જો અહીં મૂકીશું તો એ 0 થશે, એટલે 0 માઇનસ 0 એટલે અહીં તો 0 થઈ જવાનું. હવે માઇનસ માઇનસ અહીં શું થશે? પ્લસ. હવે આ જે માઇનસ માઇનસ પ્લસ થયું અને આ લેમ્બડા છે એને બહાર લઈ લઉં તો 1 અપન લેમ્બડા થશે. હવે ફરી એકવાર ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા ટીનું સંકલન છે, માટે એ ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા ટી તો તેનું તે જ રહેશે, અને ડિવાઇડેડ બાય અહીં માઇનસ લેમ્બડા થશે. ફરી એકવાર આ તેમનું તેમ સંકલન, આનું વિકલન જે આપણે છેદમાં લખી દીધું, અને એ અહીં 0થી ઇન્ફાઇનિટી સુધીનું હશે. તો આ રીતે આપણને અહીં સંકલન મળે છે. હવે ફરી એકવાર આ માઇનસ નિશાની સાથે લેમ્બડાને બહાર લખી દઈએ તો અહીં τ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા તો છે જ બહાર, અને અહીં આ જે 1 અપન લેમ્બડા અને આ માઇનસ છે, માટે અહીં કાઉન્સમાં જો લખીએ તો આ રીતે લખી દઈએ કે 0 માઇનસ 1 અપન લેમ્બડા સ્ક્વેર થઈ જશે આ રીતે, અને અહીં ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા ટી કાઉન્સમાં અહીં આપણે કર્લી બ્રેકેટ લખાવી દઈએ, અને 0થી ઇન્ફાઇનિટી. એક સ્ટેપ વધારેલું છે. હવે જો આ લેમ્બડા અહીં માઇનસ લેમ્બડા છે, ડિવાઇડેડ બાય આ લેમ્બડાનો વર્ગ થયો, અને અહીં કાઉન્સમાં ઈ રેસ ટુ ઇન્ફાઇનિટી માઇનસ ઇન્ફાઇનિટી અને માઇનસ ઈ રેસ ટુ 0 આ રીતે અહીં મળશે. હવે ઈ રેસ ટુ ઇન્ફાઇનિટી એટલે 0 થયું, અને આ એક લેમ્બડા અહીંથી કેન્સલ થશે, માટે માઇનસ 1 અપન લેમ્બડા કાઉન્સમાં આ 0 અને માઇનસ ઈ રેસ ટુ 0 એટલે 1 થયું. સો આ રીતે લખાશે. સો માઇનસ માઇનસ પ્લસ થયું, અને આ તો 0 માઇનસ 1 એટલે -1, અને આ માઇનસ એટલે પ્લસ એટલે 1 અપન લેમ્બડા થયું. સો અહીં તમે જોઈ શકો છો
જે સરેરાશ જીવનકાળ છે એ રેડિયોએક્ટિવ પદાર્થનો સરેરાશ જીવનકાળ એ 1/λ જેટલો હોય. તો આ રીતે આપણે અહીં જે સરેરાશ જીવનકાળ છે એનું પણ આપણે સમીકરણ મેળવી શકીએ છીએ. તો આના પરથી પણ એક વસ્તુ આપણે જોઈ શકાય કે લેમડા એ સરેરાશ જીવનકાળ જે છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જે આ મોટો હશે તો અલ્પજીવી કહેવાશે, કારણ કે ટો નાનો થઈ જશે, અને જો લેમડા નાનો હશે તો ટો મોટો થાય તો એ દીર્ઘજીવી પણ કહી શકાય. જે રીતે આપણે T½ એટલે કે અર્ધ આયુમાં વાત કરી તે. હવે એની વચ્ચેના જે સંબંધો છે એ પણ આના પરથી તો મેળવી શકીએ. દાખલા તરીકે આપણે જોયું કે અર્ધ આયુ માટેનું સૂત્ર અર્ધ આયુ T½ ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય લેમડા છે. માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.693 બાય T½ થશે. હવે આ જે ઇક્વેશન છે તે આમાં હેડ જો કરી દઈએ તો T ઇઝ ઇક્વલ ટુ અહીં 1 ડિવાઇડેડ બાય T ઇઝ ઇક્વલ ટુ T½ છે. તો લેમડાની કિંમત અહીં મૂકી દઈએ તો નીચે 0.693 અને ઉપર T½ થશે. સો T ઇઝ ઇક્વલ ટુ અહીં 1/0.693 કરીએ તો 1 ડિવાઇડેડ બાય 0.693 ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ શકો છો 1.44300 એટલે 1.44 લખી દઈએ અને T½ જેટલું થાય. આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન આપણને સૂચવે છે અહીં રેડિયોએક્ટિવ તત્વ પદાર્થ કે નમૂનાનો જે સરેરાશ જીવનકાળ એ તેના અર્ધ આયુ કરતાં 1.44 ગણો વધારે હોય છે. તો આ રીતે આપણે અહીં સરેરાશ જીવનકાળ અને અર્ધ આયુ વિશેની વાતો કરી શકીએ. હજુ પણ એક જો શોર્ટ ફોર્મની અંદર વાતો કરીએ તો એમ કહી શકાય કે આપણે જે વ્યાખ્યા આપી તેમાં પણ એનો ઉપયોગ કરીને કરી શકાય કે R બરાબર R0 e⁻ સૂત્ર છે. હવે આપણે જોયું કે R બરાબર જ્યારે R0/E થાય બરાબર, જો આ થાય તો T બરાબર T લખાશે. સો એ જો આપણે લખી દઈએ તો અહીં R0 ડિવાઇડેડ બાય E ઇઝ ઇક્વલ ટુ R0 e⁻ થશે. સો R0 કેન્સલ. સો 1/E ઇઝ ઇક્વલ ટુ અહીં e⁻ સો 1/E ઇઝ ઇક્વલ ટુ 1/e⁻ જેટલું થશે. સો આ લેમડા અહીં જો લઈ લઈએ તો e⁻ ઇઝ ઇક્વલ ટુ e થશે. આનો ઘાત જો આપણે 1 કહી દઈએ તો ઘાતને જો સરખાવી દઈએ સો અહીં લેમડા ઇઝ ઇક્વલ ટુ 1 ઇમ્પ્લાઇઝ કરીશું તો ઇઝ ઇક્વલ ટુ 1/λ પણ શોધી શકાય. જે આપણે આ સૂત્રને મેળવ્યું છે આ રીતે એને અહીં વ્યાખ્યા પરથી પણ આપણે મેળવી શકાય. જે ઇઝ ઇક્વલ ટુ 1/λ કે જે વ્યાખ્યા મુજબ આપણે કીધું કે જે સમયગાળામાં જે પદાર્થ રેડિયોએક્ટિવ પદાર્થની રેડિયોએક્ટિવિટી એ જો એની પ્રારંભિક અથવા તો મૂળ રેડિયોએક્ટિવિટી કરતાં ઈમાં ભાગની થઈ જાય તો ત્યારે તે સમયગાળાને આપણે એ જે રેડિયોએક્ટિવ પદાર્થ છે એનો સરેરાશ જીવનકાળ કહી શકાય.